મહત્વના સમાચાર પણ ઝીલન પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ગઠિયાની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેથી આ ગઠિયો વિદેશ ભાગવાની ફિરાતમાં હોવાની પોલીસને આશંકા હતી। આ આશંકાના આધારે તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। કરોડોનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે લુકઆઉટ। ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી પોલીસને છે આશંકાના આધારે તેની સામે લુકઆઉટ નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે। કરોડોનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, શું વધુ વિગત? બપોરે સીઆઈડી ક્રાઇમને આશંકા હતી કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે એ કદાચ વિદેશ ભાગી જાય તેવી શંકા સીઆઈડી ક્રાઇમને હતી। કારણ એ છે કે વિદેશની અંદર પણ તેની એક ઓફિસ આવી હોવાની માહિતી સીઆઈડી ક્રાઇમને મળેલી છે। કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ એ વિદેશમાં પણ કરતો હોવાની માહિતી મળેલી છે સીઆઈડી ક્રાઇમને, જેના આધારે એ વિદેશ ભાગી જાય તેવી પૂરી શંકા હતી અને એને રોકવા માટે થઈને આ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। લુકઆઉટ નોટિસ દરેક એરપોર્ટ ઉપર જાય છે, જેથી કરી અને જે આ આરોપીઓ હોય છે એ આરોપીઓના ફોટા સાથે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે કે આવી વ્યક્તિ જો વિદેશ જતી હોય તો તેને તાત્કાલિક અટકાવવી અને 100 જગ્યાએ તેની જાણ કરવી। એ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। જો અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગવામાં સફળ નહીં થયો હોય તો હવે પછી તે વિદેશ ના જઈ શકે એ માટે થઈ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને તેની તુરંત અમલવારી કરતી આ લુકઆઉટ નોટિસ જારી કરી દેવામાં